હેલો ગાઈઝ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. અને આજે તારીખ થઈ છે 14/7 અને આજે આપણે જઈ રહ્યા છીએ આબુરાજ માઉન્ટ આબુમાં હિલ સ્ટેશન જોવા માટે. તો ગાઈઝ બન્યા રહો અમારા વ્લોગમાં. તમે જોઈ શકો છો આપણે પરવીનસિંહ ને ચંદનસિંહ સ્ટોરી મારી રહ્યા છે માઉન્ટ આબુ જવાની. હેલો ગાઈઝ, અને આપણે અહીંયાથી 12-13 જણા જઈ રહ્યા છીએ. તો ગાઈઝ બન્યા રહો અમારા વ્લોગમાં. અમને તમે માઉન્ટ આબુના લોકેશન બતાવીશું. તો ગાઈઝ આપણે હવે આબુરાજ જવા માટે ગાડી આવી ગઈ છે. કાકોની બેસી ગયા છે ગાડીમાં. દેખ ને ગાઈઝ, આ હડા ઉભા છે. પહેલથી દડો લીધો રહ્યો ને આબુરાજ જવા પહેલા જ. હેલો ગાઈઝ, આઈડીને ફોલો કરી દો ફટાફટ. મને માઉન્ટ જઈએ બતાવી દઈએ તમને. આમાં ટેણી આવેલો હાથે ઓનો હાથી રાખજો પી લઈને આવે. એ બચ્ચા હે. તો ગાઈઝ બના રહો અમારા બ્લોગમાં. હવે મોટા પાયે કરી લો. ધંધો મળે મળે. આપણે હવે આબુરાજ પહોંચી ગયા છે માઉન્ટ આબુમાં. અને અહીંયા નાસ્તો કરવા ઉભા છે આપણે શ્રી જોધપુર. આપણે હવે નાસ્તામાં કચોરી લઈ આવી ગયા છે. પરવીનસિંહ નાસ્તો કર્યા રાખે. ચંદન સોસ નાખે છે ગાઈઝ. તો બને રહો મારા બ્લોગમાં. ગાઈઝ આપણે હવે નાસ્તો કરીને નીકળી ગયા છે આબુરાજ જવા માટે. એક્સપીરિયન્સ છે બહુ. દેખ ને ગાઈઝ. તો ગાઈઝ આપણે હવે આબુરાજની પહાડીઓમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો જંગલ જન્નતમાં આવી ગયા આપણે હવે. કેમ કાકા મજા? મજા મજા. આપણી ગાડી છે આ એક ઇકો આગળ ગઈ. હવે આપણે આબુ રોડ 21 કિલોમીટર. તડક્યા હતા એક તો બેડા પાછો બચ્ચા પેલો નાગી હતો ને આમાં ગાઈઝ આપણે આબુરાજમાં અડધે પહોંચી ગયા છે. અને તમે જોઈ શકો છો કે ધીમી ધીમી વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો. લોકેશન જુઓ પહાડોનું જન્નત ગાઈઝ. ગાઈઝ આપણે પહાડોમાં આવી ગયા છે. અને તમે જોઈ શકો છો મેગી બીજી મગાઈ દીધી છે. સીટ નગરી નોકરી જગ્યાઓ તો હાલજો અમે આવી જા. મારે એ ચીરી ના આવ્યો ચાના દુકાન તો પંચર માં. તો ગાઈઝ આપણે અહીંયાથી હવે મેગી બીજી ખાઈને હવે ઉપર જઈશું. તો ગાઈઝ આપણે હવે ફાઇનલી માઉન્ટ પહોંચી ગયા છે નક્કી તળાવ સાઈડ. તમે જોઈ શકો છો આવી છે આંબેડકર ચોક. આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે. સામે હોટલ છે. તો ગાઈઝ આપણે હવે ફાઇનલી આબુરાજ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. અને આપણે નક્કી લેક જઈ રહ્યા છીએ. અને આપણા સ્કોડના બંદા આવ્યા છે. તો ગાઈઝ આપણે હવે જઈશું નક્કી લેક જોવા માટે. તમને નક્કી લેક બતાવીશું ગાઈઝ. બન્યા રહો. તો ગાઈઝ આપણે હવે ફાઇનલી નક્કી લેક ઉપર પહોંચી ગયા છો. તમે જોઈ શકો છો કે આ નક્કી લેક તળાવ. તો ગાઈઝ આપણે નક્કી લેક ઉપર ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યા. તમે જોઈ શકો છો કે ઉડિયા ફર્યા છે જન્નત. આવો એક બાજુ માઉન્ટમાં ફૂલ ઠંડી વાતાવરણ. गाइस नक्की लेक का फुवारा. हेलो गाइस, આપણે નક્કી લેક ઉપર આવી ગયા છે. પાછળના ભાગમાં તમે જોઈ શકો છો કે બતક. લોકેશન જન્નત જેવું ગાઈઝ. નક્કી લેક થી 300 થી 400 પગથિયા ઉપર ચડે એટલે મસ્ત લોકેશન છે. બસ ખાલી 300 જેવા પગથિયા ચડો એટલે મસ્ત હિલ સ્ટેશન છે. તમે જોઈ શકો છો.
ગાઈઝ લોકેશન જેવો ખાલી માઉન્ટ આબુનું હિલ સ્ટેશન આબુરાજ. આ બાજુથી નક્કી લેક દેખાય ગાઈઝ, તમને બતાવું. कैंपिंग करने की क्या जगह है ये. ગાઈઝ આપણે આવ્યા હતા માઉન્ટ આબુમાં, પણ આપણે અત્યારે છે ને પહાડોમાં કેમ્પિંગ કરી રહ્યા છીએ. ઓફ રોડ કેમ્પિંગ તમે જોઈ શકો છો કે ચંદન આવ્યા છે. હેલો ગાઈસ, આ મને ફોટા શૂટ કરવા લઈને આવ્યા. બોલો. પહાડોની અંદર કેમ્પિંગ કરી રહ્યા છીએ ગાઈઝ. આગળ પણ જઈ રહ્યા છે, જુઓ લોકેશન જુઓ ખાલી તમારું ફોટા માટે. ને માઉન્ટમાં શું કરવા આવે બધા ખબર હે? યા કિંગફિશર પીવા માઉન્ટમાં આવે છે ગાઈઝ. તો ગાઈઝ આપણે પહાડની અંદર કેમ્પિંગ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ લોકેશન છે. અંદરથી પણ બતાવું તમને. જુઓ આ ગલેરી, આની અંદરથી આપણે જઈ રહ્યા છીએ. ગાડી કરીને જવું પડે ગાઈસ. ગાઈઝ જુઓ કેવી રીતનું છે. માઉન્ટમાં ફરવાની મજા આવે. માઉન્ટમાં ફરવાની મજા જ કઈ અલગ છે. મજા આવે. જુઓ ખાલી આ લોકેશન જુઓ ખાલી ગાઈઝ. જન્નત તો ગાઈઝ માઉન્ટમાં જ છે. તમારે પણ કેમ્પિંગ વગેરે કર્યું હોય, બ્લોગ બીજો બનાવો તો આવો માઉન્ટમાં. નક્કી લેકથી થોડાક જ ઉપર છે આ. જુઓ ગાઈઝ, જુઓ શું નજારો છે, શું ગેલેરી છે ગાઈઝ. વાવ ગાઈઝ, ખાલી મેદાન જુઓ તમે. આ મેદાન કેવું પડ્યું છે. ડીજે બીજે સ્પીકર બીજું લઈને આવ્યા ને તો મજા આવે ગાઈઝ ડાન્સ વગેરે કરવાનો. માઉન્ટનો એક નજારો દેખાડું તમને. ગાઈઝ તમે જોઈ શકો છો પાછળ ખજૂર, મસ્ત ખજૂર છે ગાઈઝ. આપણે વિચાર થાય અહીંથી તોડીને ખાવાનો, પહોંચી શકીએ તો. અહીંયા પોય પણ પડી છે. તો ગાઈઝ આપણે માઉન્ટ આબુમાં ખજૂરનું ઝાડ ભાળી જાય, એટલે તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે હવે ખજૂર તોડીશું. વાવ ગાઈઝ, ખજૂર તો છે કાશી, પણ આપણે આવી ગયા તો તોડવા. ઓ પાકી એવું ન તોડ, એક બે તોડ. બસ ખાલી વિડીયો પર ખાવાની. બસ બસ ગાઈઝ દેખો ખાલી ખજૂર. બ્રાન્ડેડ તાજો માલ ખજૂર. ખજૂર ગાઈઝ જુઓ ખાલી તમે. છે ઓરિજિનલ ઓરિજિનલ. બંધ કરવા. તો ગાઈઝ આપણે અહીંયા આગળ હવે હોજ પડી ગઈ છે અને તમને બતાવું લોકેશન. અને આપણે અહીંયા હોટલ છે, એ અહીંયા આગળ આપણે રહેવાનું છે હોટલમાં. લોકેશન જુઓ ખાલી સાંજનું. આ બાજુ પહાડ છે, ઓબા છે. ગાઈઝ આપે આબુરાજ ઉપર પહાડ ઉપર તમે જોઈ શકો છો. પહાડ તો ઉપર ચડાય એમ કંઈ કામ નથી. સેવ લઈને આવી ગયા છે, સેવાનો નાસ્તો કરવા બેસી ગયા છે. એ કનુભાઈ રાઈટ કના અહીંયા બેસ મત. આપણે મુહૂર્ત કરી દીધું. તો ગાઈઝ આપણે તમે જોઈ શકો છો દોસ્તારની સાથે આપણે નાસ્તો કરવાની પહાડ ઉપર કેવી મજા આવે. તો ગાઈઝ આપણે હવે હોટલ ઉપર આવી ગયા છે. ઉપર ઊંઘવાનું છે ને આપણે જમણવાળા બદલાઈ ગયા છે જમવા હારું. તમે જોઈ શકો છો કે આપણે 3 બંકામાં બેઠા છે.
બેઠા આપણે ઠોકવા બેઠા હતા. ખાવા બેસી ગયા છે આપણે હવે ઓર્ડર આપ્યો છે હમણાં આવશે તો ગાઈઝ આપણે હવે જમવાનું આવી ગયું છે તમે જોઈ શકો છો ખાવાનું ચાલુ કર્યું. અને પરમિશન ચાલુ કરી દીધું છે તો ગાઈઝ આપણે હોટલ પર રૂમ પર આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે અહીંયા સુવાની સગવડ છે ત્યાંથી પણ ચાલુ છે અને ગાઈઝ આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને કાલ જઈશું ફરવા ગુરુ શિખર ત્યાં આપણે તમને બતાવીશું તો જય માતાજી મળીએ એક નવા બ્લોગમાં અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો